વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળના શપથ બાદ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે। અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત મોટેરા ગાંધીનગર મેટ્રો ફેઝ 1ના ઉત્તર દક્ષિણ કોરિડોરને આગળ વધારશે। વડાપ્રધાન મોદી ગાંધીનગરના સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધીની મેટ્રોમાં સફર પણ કરશે। 16મીએ લોકાર્પણ થનારી આ મેટ્રો ટ્રેન બાદમાં જાહેર જનતા માટે ખુલ્લી મુકાશે। ગાંધીનગર મેટ્રોમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર મેટ્રોના ફેઝને ખુલ્લો મૂકશે અને ત્યારબાદ 18 તારીખથી અહીં આ મેટ્રોમાં તમે મુસાફરી કરી શકશો। ગાંધીનગરથી એવી સુવિધાયુક્ત છે। સુરક્ષાના તમામ માનકોને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। ફાયર સેફટીથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ છે જે આખા અમદાવાદમાં મેટ્રો દોડી રહી છે એના તમામ પ્રકારના માપદંડોને અહીંયા રાખવામાં આવ્યા છે। કુલ મળીને વધુમાં વધુ 35 રૂપિયા ભાડું આ મેટ્રોની સવારીનું થઈ શકે છે। જેમ જેમ કિલોમીટર વધતા જશે એમ ફર્સ્ટ સ્ટેશનથી જે લોકો યાત્રા કરનારા છે તે લોકોને અહીંયા મેક્સિમમ 35 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। આ સિવાય વિદ્યાર્થીઓના કન્સેશન માટે પણ વિચારણા ચાલી રહી છે અને એ લોકોને પણ આ સુવિધા મળશે। આ મેટ્રો લાઇનની લંબાઈ કુલ 28.2 કિલોમીટર છે, જેમાં 22.2 કિલોમીટર મુખ્ય લાઇન અને 5.4 કિલોમીટર શાખા લાઇનનો સમાવેશ થાય છે। ગગનચુંબી ઇમારતો વચ્ચેથી પસાર થતી મેટ્રો ટ્રેન એક અદ્ભુત નજારો આપે છે। કુદરતી સૌંદર્ય વચ્ચે ખળખળ વહેતી સાબરમતીનો નજારો રોમાંચિત કરી દેવા માટે પૂરતો છે। મેટ્રો રેલના કુલ પ્રોજેક્ટ ખર્ચ 5,384.17 કરોડ છે। આ મેટ્રો ટ્રેન એકદમ સુરક્ષિત છે અને પ્રવાસીઓ માટે ભાડું મહત્તમ 35 રૂપિયા જેવું રહેવાની સંભાવના છે। एस्केलेटर्स हैं और सारे स्लोप बनाए गए हैं, रैंप बनाए गए हैं, तो वो सब सुविधाएं जो कि अपेक्षित हैं और मानकों को पूरी करती हैं, वो सभी सुविधाओं से लैस और सुसज्जित हमारे स्टेशन हैं। जी, फायर सेफ्टी की सुविधा के बारे में क्या कहें? फायर सेफ्टी लोगों की सुविधा के लिए और खास करके कितने किराया के बारे में आप क्या कहोगे? देखिए, जैसे मैंने बताया कि सभी सुरक्षा के सभी मानकों को हर स्टेशन पूरा करता है और उस सुरक्षा के मानकों की में जो आता है उसमें फायर सेफ्टी भी उसमें कवर होता है और फायर सेफ्टी के सारे नॉर्म्स, एडवांस नॉर्म्स जो होते हैं वो सारे किए गए। स्प्रिंकलर्स का इंतजाम किया गया है और फायर पाइपलाइन होती है, वाटर हाइड्रेट्स हैं, सब पूरा अरेंजमेंट है। किराए के बारे में? किराए के बारे में मैं ये कहूँगा कि जो किराया है हमारा अभी जो अगर हम गैसपुर से लेकर सेक्टर 1 तक आते हैं तो लगभग किराया 35 रुपये लगेगा। ये किराया टेलीस्कोपिक होता है, जो कि 10 रुपये हुआ, फिर जैसे जैसे किलोमीटर यात्रा बढ़ती है उसके हिसाब से किराया बढ़ता है, बट पर किलोमीटर रेट जैसे जैसे यात्रा लंबी होती जाती है तो वो रेट कम होता जाता है। આ પ્રોજેક્ટ એક વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે। ઓટોમેટિક ટ્રેન સંચાલન માટે બ્રિજ, એલિવેટેડ બ્રિજ સહિતની સુવિધાઓ છે। મેટ્રો સિસ્ટમ ચલાવવા માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત વીજળી છે। અમદાવાદ ફેઝ 2ના રિસીવિંગ સબ સ્ટેશનોમાં પાવર સપ્લાય ઓથોરિટીની ગ્રેડ સબ સ્ટેશનમાંથી 132 કિલો વોટના સ્તરે વીજળી ઉપલબ્ધ થશે। આ પ્રોજેક્ટના 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનો લોકાર્પણ થશે, જેમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી 15.4 કિલોમીટર અને 6 સ્ટેશનોનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે। ગાંધીનગર આવત જવર કરતા પ્રવાસીઓ માટે મેટ્રો સેવા એકદમ સાનુકૂળ રહેશે, તો વિદ્યાર્થીઓ માટે પણ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવશે। વસ્ત્રાલથી શરૂ થઈને ગાંધીનગરના સેક્ટર 1 સુધીની આ મેટ્રો ટ્રેનની સવારી મેટ્રો ટ્રેન 18 તારીખથી કાર્યાન્વિત થશે જાહેર જનતા માટે। પણ ત્યાં સુધી અત્યારે ખાસ જે ટ્રાવેલ કરાવવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં એટલું કહી શકાય કે મેટ્રોની સવારી એક શાનદાર સવારી, એક જાનદાર સવારી।